હેલો નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે આપણે કોઈ પણ એક્ઝામ્પલ ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને સોલ્વ કરતા હતા. આ વિડીયોની અંદર પણ આપણે એ જોવાનું છે કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ સમીકરણને સત્ય છે કે સત્ય નહીં, n બિલોંગ્સ ટુ n મતલબ કોઈ પ્રાકૃતિક સંખ્યા થાય છે કે નહીં તે આપણે જોવાનું છે. તો તમે જુઓ સ્વાધ્યાય 4.1ના ક્વેશ્ચન નંબર 21 અને 22નું સોલ્યુશન કે તે n બિલોંગ્સ ટુ n છે કે નહીં ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને. તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 4.1ના ક્વેશ્ચન નંબર 21 અને 22નું સોલ્યુશન. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 21 જોવાનું છે કે n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને નીચેનું વિધાન આપણે સાબિત કરવાનું કીધું છે. તો આપેલ વિધાન p ઓફ n મુજબ જે વિધાન આપેલું છે તે મુજબ આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ. તો વિધાન શું આપેલું છે કે x રેસ ટુ 2 ઇન્ટુ n માઇનસ વાય રેસ ટુ 2 ઇન્ટુ n એ x પ્લસ વાય વડે વિભાજ્ય છે. આવું કીધું છે વિધાનમાં, બરાબર છે. તો આવું આપણે સાબિત કરીને આપવાનું છે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે. તો n બિલોંગ્સ ટુ 1 બરાબર છે કે n બરાબર 1 લેતા n બરાબર 1 બરાબર આપણે કિંમત સાબિત કરીએ કે x પ્લસ વાય વડે વિભાજ્ય છે કે નહીં, તો જ આપણને આગળના p ઓફ k અને p ઓફ k પ્લસ 1 સાબિત કરવાના થાય. તો તમને p ઓફ 1 લેશો તમે તો x પ્લસ વાય x માઇનસ વાય આ બે સમીકરણ મળશે જે x પ્લસ વાય વડે વિભાજ્ય છે, બરાબર છે. કેમ કે x પ્લસ વાય વડે વિભાજ્ય થશે, x વડે વાય વડે વિભાજ્ય હોય તો p ઓફ k સાચું છે અમુક ધન k પદ માટે, બરાબર છે કે p ઓફ k સાચું છે અમુક ધન k પદ માટે. તો x રેસ ટુ 2 ઇન્ટુ k માઇનસ વાય રેસ ટુ 2 ઇન્ટુ k બરાબર છે એ x પ્લસ વાય વડે વિભાજ્ય છે, બરાબર છે. આવી રીતે આપણે સાબિત થયું k માટે, બરાબર છે. માટે શું થશે x રેસ ટુ 2 ઇન્ટુ k માઇનસ વાય રેસ ટુ 2 ઇન્ટુ k ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x પ્લસ વાય, જ્યાં m બિલોંગ્સ ટુ n, બરાબર છે કે n છે એ પ્રાકૃતિક સંખ્યા હશે, બરાબર છે. કેમ કે આપણે એના ગુણાકારમાં એક સંખ્યા આવશે. હવે તમે અહીંયા જુઓ તો આપણે p ઓફ k પ્લસ 1 ને સાચું સાબિત કરશું. કેમ કે આપણે p ઓફ k પ્લસ 1 ને સાચું સાબિત કરીશું ત્યારે જ આપણે ખબર પડશે કે n બિલોંગ્સ ટુ n થાય છે કે કેમ, બરાબર છે. તો સિમ્પલ આપણે પહેલાં અહીંયા જોઈ લઈએ કે p ઓફ k પ્લસ 1 માટે પદ આપણે કયું લેવાનું થાય. તો x રેસ ટુ 2k k છે ત્યાં k પ્લસ 1 માઇનસ વાય 2 ઇન્ટુ k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x રેસ ટુ 2k ઇન્ટુ x વર્ગ માઇનસ વાય રેસ ટુ 2k માઇનસ વાય વર્ગ, બરાબર છે. આ રીતે થશે. હવે તમે અહીંયા જોશો તો આપણે એને છૂટું પાડી દઈએ તો x વર્ગનો k વર્ગ છે એ આપણે કોમન લઈ લીધો, તો x વર્ગ ઇન્ટુ 2k માઇનસ વાય ઇન્ટુ 2k પ્લસ વાય રેસ ટુ 2k માઇનસ વાય રેસ ટુ 2k માઇનસ ઇન્ટુ વાયનો વર્ગ. હવે અહીંયા તમે જોશો તો x વર્ગ છે, બરાબર છે, એ એમ રહેશે અને અહીંયા આપણે m છે આપણે જે ધાર્યું હતું કે m બિલોંગ્સ ટુ n તો m ઇન્ટુ x પ્લસ વાય રેસ ટુ 2k અહીંયા શું વધશે તમને, બરાબર છે. તો વાય રેસ ટુ 2k ઇન્ટુ વાયનો વર્ગ આવું આપણે વધશે. તો અહીંયા તમે જુઓ તો એમ આપણે m ઇન્ટુ x પ્લસ વાય એને બારે લઈ લઈએ, બરાબર છે, અને વાય રેસ ટુ 2k ઇન્ટુ x વર્ગ આપણે x વર્ગને અંદર ગુણાવી દીધા, સિમ્પલ. બીજું આપણે કાંઈ કર્યું નથી. હવે m ઇન્ટુ x પ્લસ વાય પ્લસ x વર્ગ અહીંયા શું થશે વાય રેસ ટુ 2k, અહીંયા શું લઈ લીધું કોમન આપણે વાય રેસ ટુ 2k તો x વર્ગ માઇનસ વાય વર્ગ, બરાબર છે, એ વધશે. બરાબર શું થશે m ઇન્ટુ x પ્લસ વાય x વર્ગ પ્લસ વાય રેસ ટુ 2k x વર્ગ અને વાય વર્ગ ઇન્ટુ x માઇનસ વાય થશે. કેમ કે આપણે x વર્ગ માઇનસ વાય વર્ગને આ રીતે લખી શકીએ બે અલગ અલગ ફોર્મમાં. તો x પ્લસ વાય ઇન્ટુ mxનો વર્ગ પ્લસ વાય રેસ ટુ 2k x માઇનસ વાય આવું થાય. આપણે કેમ કે x પ્લસ વાય ગમે એમ કરીને બે પદમાં લઈ આવવા પડે.
તો પી ઓફ કે પ્લસ 1 સાચું છે, બરાબર છે, કેમ કે એક્સ પ્લસ વાય આપણે પદ આગળ આવી ગયું. તો પી ઓફ કે પ્લસ 1 જ્યારે સાચું ક્યારે હોય? જ્યારે પી ઓફ કે સાચું હોય. તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતના આધારે પી ઓફ એન સાચું છે બધી પ્રાકૃતિક સંખ્યાઓ માટે. તમે જોવા જાઓ તો બધી પ્રાકૃતિક સંખ્યાઓ તેમાં લાગુ પડે. હવે આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 22 જોવાનું છે કે n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિધાન આપણે સાબિત કરી દેવાનું છે નીચેનું. બરાબર છે. તો વિધાન જે છે આપણે આપેલું, તો સૌથી પહેલાં આપણે જે વિધાન છે તો આપેલ વિધાન પી ઓફ એન મુજબ કોઈ પણ વિધાન આપેલું હોય તો સૌથી પહેલાં તે વિધાન આપણે એક વખત નોટ ડાઉન કરી જ લેવાનું, કેમ કે પી ઓફ એન મુજબ આપણે જઈએ પછી જ આપણને ખબર પડે. તો આપેલ વિધાન પી ઓફ એન મુજબ, તો પી ઓફ એન શું છે? 3/2n+2 બરાબર છે. સોરી, એક જ મિનિટ. 3/2n+2 -8n - 9 એ 8 વડે વિભાજ્ય છે એવું કીધું છે. બરાબર છે. એક આપણે વિસ્તરણનું ટૂંકમાં એક આપ્યું છે સૂત્ર, બરાબર છે. તો એ વિસ્તરણ સૂત્રને આપણે 8 વડે વિભાજ્ય છે કે નહીં તે આપણે સાબિત કરીને આપવાનું છે. તો n બરાબર 1 લેતા આપણે સૌથી પહેલાં 1 મૂકી અને આપણે ટ્રાય કરી લેવાની કે 8 વડે વિભાજ્ય છે કે કેમ. જો ન હોય તો આપણે પી ઓફ કે અને પી ઓફ કે પ્લસ 1 એ સાબિત કરવાના ન થાય. તો 3 અને 2 × 1 + 2 -8 - 9 તો એ ટોટલ થશે 64. તો એ 8 વડે વિભાજ્ય છે. 64 કેમ કે 64 8 વડે વિભાજ્ય થવાના છે, બરાબર છે. તો 8 વડે વિભાજ્ય હોય તો પી ઓફ કે સાચું થાય અમુક ધન કે પદ માટે. તો હવે પી ઓફ કે સાચું છે અમુક ધન કે પદ માટે. 3/2k + 2 -8k - 9 એ 8 વડે વિભાજ્ય છે. આ રીતે લખી શકાય આપણે પી ઓફ કે માટે, બરાબર છે. માટે શું થશે? 3/2k + 2 -8k - 9 બરાબર થશે 8m. બરાબર છે. કે કોઈ પણ એવી સંખ્યા આવશે કે જે 8 વડે ગુણિતમાં હશે તો m બિલોંગ્સ ટુ n. આને સમીકરણ 1 આપણે કહી શકીએ. હવે આપણે પી ઓફ કે પ્લસ 1ને સાચું સાબિત કરવું પડશે, કેમ કે એ સાચું સાબિત થશે તો આપણને ખબર પડશે કે જે આપેલું છે n બિલોંગ્સ ટુ n માટે સમીકરણ તે n બિલોંગ્સ ટુ n છે કે કેમ. તો આપણે સૌથી પહેલાં જ્યાં કે આપેલો છે ત્યાં k + 1ની કિંમત અપ્લાય કરીએ. બરાબર છે. અહીંયા 8, અહીંયા પણ k + 1 અને -9, બરાબર છે. તો સિમ્પલ આપણે આગળનું પદ જોઈએ તો 3/2k અંદર ગુણાવી દો તમે +2, બરાબર છે. 3/2 અને અહીંયા -9. અહીંયા શું થશે? 3 આપણે કોમન કાઢી લઈએ, બરાબર છે. 3/2k + 2 -8k - 9 +8k + 9, બરાબર છે. અહીંયા શું વધશે? -8k - 17, બરાબર છે. અહીંયા શું કર્યું આપણે તમને ખબર પડી ને કે આપણે 8k ઉમેરી અને 8k બાદ કરી દીધા અને પ્લસ ઉમેરી અને માઇનસ બાદ કરી દીધા. હવે તમે જુઓ અહીંયા તો એ શું વધશે? 3/2 + 8k + 9 અને -8k - 17, બરાબર છે. કેમ કે આપણે 3/2 વાળું પદ બેયમાં લેવું છે એટલા માટે આ વસ્તુ કરી છે. હવે તમે જુઓ અહીંયા શું વધશે? 9 × 8m + 9 8k + 9 -8k - 17, કેમ કે આપણે એમની કિંમત જોતી હતી એટલા માટે આપણે એ વસ્તુને સાબિત રાખી ત્યાં. તો 9 × 8m + 72k + 81 -8k - 17, બરાબર છે. તો આગળનું પદ તમને શું મળશે? 9.8m + 64k + 64, બરાબર છે. કેમ કે એનો સરવાળો થઈ જશે ત્યાં, બરાબર. 81માંથી 17 જશે તો વધશે 64.
તો 8ને આપણે કોમન લઈ લઈએ તો 9m + 8k + 8. તો અહીંયા શું થશે 8 × r, જ્યાં r છે તે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ તમે કહી શકો. તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય અને તેમાં 8ના ગુણિત હોય બધા, તો તે 8 વડે વિભાજ્ય હોય. તો 8 વડે વિભાજ્ય હોય તો p of k + 1 સાચું છે. ક્યારે? જ્યારે p of k સાચું હોય. બરોબર છે? આ રીતે કહી શકો તમે, કેમ કે p of k + 1 સાચું ક્યારે હોય? જ્યારે p of k સાચું હોય. તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતના આધારે p of n સાચું છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ માટે. બરોબર છે?